સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. સો હું તમને આજે શીખવાડીશ કે સીમાં યુઝર ડિફાઇન કરી યુઝર થ્રુ કઈ રીતે તમે લૂપ એક્ઝિક્યુટ કરી શકો છો. લાઈક 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે લાઈનમાં કઈ રીતે કરી શકો છો. તો હું તમને આજે શીખવાડીશ એન્ડ દેખાડું છું કે કઈ રીતે તમે યુઝરને એવી રીતે કરી શકો ઇનપુટ. તો ચલો કરીએ સીમાં. જોઈ લો ગાઈ, આ રીતે હતો કંઈ કોડ મારો. પહેલાં આપણે ઇન્ટીજર ઇનપુટ કર્યા IJN, પછી સ્ક્રીનને ક્લિયર કરવા માટે ક્લિયર કરવા વાપર્યું. પછી આપણે કર્યું પ્રિન્ટ એફ કે જેનાથી યુઝર છે જે નંબર નાખશે પ્રિન્ટ થશે. સ્કેન કરાવ્યું, એમાં જે યુઝરનો નંબર હશે સ્કેન થઈને. પછી ફોર લૂપ વાપરી જેમાં I = 0, જો આઈની વેલ્યુ 0 હોય તો પછી બીજામાં કે આઈની વેલ્યુ જ્યાં સુધી 5 ના થાય ત્યાં સુધી લૂપને પ્લસ કરો. તો પછી એની નીચેમાં આવે છે જેનું વેલ્યુ 0 હોય પછી જેની લૂપ જ્યાં સુધી 5 જ્યાં સુધી આઈની લૂપ છે 5 ત્યાં સુધી ઇક્વલ ના થાય ત્યાં સુધી જેને પ્લસ કરો. એન્ડ જો એ બેનને પ્લસ થાય તો જે આપણે વેલ્યુ નાખી એને ઇન્ક્રીઝ કરો. 1 2 3 4 5 6 રીતે ઇન્ક્રીઝ કરો. પછી આપણે વેલ્યુ પ્રિન્ટ કરો ઇન્ક્રીઝ કરીને. એન્ડ પ્રિન્ટ કરો ત્યારે નીચે સ્પેસ લાવો. એના માટે આપણે /n વાપર્યો અને ગેટ થયો. તો આનું આઉટપુટ આવી રીતે કંઈ આવે છે. લાઈક હું 0 નાખીશ, એન્ટર મારીશ. આવી ગયું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આવી રીતે. લાઈક હું 2 નાખીશ, 3 4 5 6 7. તો આનું આઉટપુટ કંઈક આવું હતું કે આવડતે આવે છે 1 2 3 4 5. હવે તમારે આનું કેરેક્ટરમાં કરવું છે. લાઈક ABCDEFGHIJKLMNOPQRST એવી રીતે કરવું છે. તો એ બી તમને દેખાડું જસ્ટ 2 મિનિટ. તો ભાઈ આનો કોડ આવી ગયો છે. તમારે કેરેક્ટર એડ કરવું પડે. લાઈક અહીંયા મેં કર્યું છે કેરેક્ટર એડ કર્યું કેરેક્ટર બરાબર CH. હવે એને કંઈ બી હું ઇનપુટ કરીશ. લાઈક કેરેક્ટર કંઈ બી ઇનપુટ કરે એના માટે કેરેક્ટર માટે સ્ટ્રિંગ માટે વાપરે મેં S બરાબર. હવે અહીંયા લૂપ જેવું હતું એવું થયું. જસ્ટ